રતનાલ બાયપાસમાં નિંગાળ રોડ ઉપર હિટ એન્ડ રન જેવો બનાવ બનેલ છે। કંઢેરાઈની બાજુમાં કનૈયાનગરના રહેવાસી નામ ખેતાભાઈ જીવાભાઈ ચાડ નિંગાળથી રતનાલ બાજુ આવતા હતા ત્યારે નેશનલ હાઈવે ઉપર રતનાલ બાયપાસની ખરાબ રીતે બનાવેલ ચોકડી પાર કરવા વચ્ચેની જગ્યાએ બાઇક સાથે ઊભા હતા। તે સમય દરમિયાન અંજાર બાજુથી આવતી ઇકો ગાડી પૂરપાટ સ્પીડમાં આવતી હોવાથી ડ્રાઈવરને વચ્ચેનું જજમેન્ટ ન આવતા વચ્ચે ઊભેલા ભાઈને ઉડાડ્યા હતા। ઇકો ગાડીનો ભરપૂર ધક્કો લાગતા વચ્ચેની કરેલી બાઉન્ડ્રીની દિવાલમાં માથું પછડાઈ જતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું। આ બનાવ 11 વાગ્યાના અરસામાં બન્યો હતો અને આ અંગે આગળની તપાસ પદ્ધર પોલીસે હાથ ધરી છે। આ બોડીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ ગાડીનો ડ્રાઈવર પોલીસે હિરાસતમાં લીધેલો છે। રતનાલ બાયપાસમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે તેમજ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા કોઈ સલામતીના પગલાં લેવામાં નથી આવ્યા। રોજ અવારનવાર આવા બનાવો બને છે। અનેક અકસ્માતો થાય છે તો કોન્ટ્રાક્ટર કંપની કે નેશનલ હાઈવેના અધિકારીઓ હજી કેટલા લોકોના જીવ જશે તેની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। આવા અકસ્માતો થાય છે તો પણ ચોકડી વચ્ચેની બાઉન્ડ્રી કાઢીને ડિવાઈડર અને સ્પીડ બ્રેકર ક્યારે બનાવશે એ આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે આના વિશે જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રતનાલ તેમજ નિંગાળ તેમજ ચુંબડકના રહીશોને હાઈવેને રોકીને વિરોધ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તો તેમાં જવાબદારી સમગ્ર વિભાગની રહેશે। રિપોર્ટ બાય અર્જણ કારા, રતનાલ।